વિદ્યાર્થી મિત્રો, ई-लर्निंग કાર્યક્રમમાં શાળા વતી આપનું સ્વાગત છે। આજે આપણે સંસ્કૃત વિષય ધોરણ 6 જેની અંદર આપણે ગયા પીરિયડમાં 7મો પાઠ પ્રવૃત્તિ પૂર્ણ કર્યો હતો અને આપણે વર્તમાન કાળ ક્રિયાપદોનો અભ્યાસ કર્યો ત્રીજા કોર્સ માટે। હવે આપણે આજે નવું પ્રકરણ આપણું અધ્યાય 8મો પાઠ છે, એનું નામ છે કાકસ્ય ચાતુર્ય। બરાબર છે? કાકો એટલે કાગડો, ય શબ્દો છે એના ચાર અર્થ થાય, નો ની નુના સંબંધ વિભક્તિ માટે। તો અહીંયા આપણે લઈશું કાગડાની, કેમ કે પાછળ શું છે ચાતુર્ય એટલે ચતુરાઈ, તો કાગડાનું ચતુરાઈ એવું સારું ના લાગે કે કાગડાની ચતુરાઈ આપણું પાઠનું નામ છે। વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા સાંભળવી ગમે છે ને? તો આજે એક સરસ મજાની વાર્તા છે। વાર્તા ફક્ત સાંભળવા અને મનોરંજન માટે નથી હોતી મિત્રો, પણ વાર્તા છે જ્ઞાન સાથે ગમત સાથે આપણને જ્ઞાન આપે છે, આપણને એવો બોધપાઠ આપે છે, એવો અનુભવ આપે છે જેથી આપણે જીવનમાં એનો ઉપયોગ કરી અને આપણા જીવનમાં આવનારી અમુક મુશ્કેલીને આપણે દૂર કરી શકીએ। બરોબર છે? એના માટેનો હોય છે। એટલે અહીંયા આ પાઠમાં આપણને કે ભાઈ આપણે બુદ્ધિનો કેવી રીતના ઉપયોગ કરવો। જો ભગવાને ઘણા બધા જીવજંતુઓ બને, માણસ બને, પ્રાણીઓ પક્ષીઓ બધું બનાવ્યું, પણ ભગવાને સૌથી વધારે બુદ્ધિ છે કોને આપી છે? તો કે ભગવાને સૌથી વધારે બુદ્ધિ છે એ માણસને આપી છે। એટલે જ માણસ પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી અને બુદ્ધિવાળું પ્રાણી એવું ગણી શકાય। કેમ કે આમ તો શક્તિમાં તો સિંહ, હાથી, વાઘ બધા આપણા કરતા વધારે છે, પણ બુદ્ધિમાં આપણા કરતા ઓછા છે। એટલે આપણે આપણી બુદ્ધિના કારણે માણસે પૃથ્વી પર ખૂબ જ વિકાસ કર્યો છે। તેનાથી તો બુદ્ધિ અને ચતુરાઈથી। એટલે આપણને સરસ મજાની બુદ્ધિ ભગવાને આપી છે, તો એ બુદ્ધિનો ઉપયોગ કરી આપણે આપણા જીવનને કેવી રીતના સરળ બનાવવાનું। સમજો મિત્રો, જેમ જેમ માણસની બુદ્ધિ વિકસતી જાય છે, વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, માણસનું જીવન કેવું સરળ અને આરામદાયક બનતું જાય છે। આજથી 50 વર્ષ પહેલાનો તમે સમય જુઓ, તમારા દાદા દાદીને પૂછો અને અત્યારનો સમય જુઓ, તમને જીવનમાં ઘણો બધો ફરક જોવા મળશે। એમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી, કારણ કે ટેકનોલોજી નથી। હવે આપણે બુદ્ધિથી ટેકનોલોજીનો વિકાસ કર્યો, તો અત્યારે તમે જુઓ તમને ખૂબ સારી સુવિધા અને સગવડતા તેના કારણે બુદ્ધિના કારણે મળે છે। એટલે અહીંયા એક નાનકડું એવું પક્ષી કાગડો, આપણા બધાનું જોયેલું પક્ષી છે, ઘરાણાનું પક્ષી છે, તો એ કાગડો એના જીવનમાં આવેલી એ મુશ્કેલીને કેવી રીતના દૂર કરે છે। એ ક્યારે પણ આપણા જીવનમાં આવેલી મુશ્કેલીને આપણે આપણા જીવન કરતાં વધારે સમજવી જોઈએ નહીં, કારણ કે જીવન આપણું છે એ મુશ્કેલીઓને દૂર કરી શકે છે। બરોબર છે? એક કહેવત છે કે આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, મહેનત કરો તો। બરોબર છે? જો મહેનત કરો તો કંઈ પણ અઘરું નથી, બુદ્ધિનો ઉપયોગ કરો તો પણ કંઈ અઘરું નથી। એટલે આ કાગડો પોતાની બુદ્ધિથી પોતાનાથી ખૂબ જ શક્તિશાળી અને ખૂબ જ ભયંકર એવા દુશ્મનને હરાવી દે છે। કેનાથી? તો પોતાની બુદ્ધિથી। એમ આપણે પણ બુદ્ધિનો એવો ઉપયોગ કરીએ અને આપણી બુદ્ધિથી આપણા જીવનમાં આવેલી કોઈ પણ મુશ્કેલીને, ગમે એવી મોટી સમસ્યા હોય એને આપણે દૂર કરીએ, એના માટેનો છે। એટલે કીધું છે કાગડાની ચતુરાઈ। હવે હું આ ગદ્યનું પઠન કરીશ, તમે સાંભળો। એકસ્મિન, કોઈ એક, વને, જંગલમાં, એક એટલે પુલ્લિંગ વિકવચન માટે આવે એક, વટવૃક્ષ, વડલાનું ઝાડ, વટવૃક્ષ, અસ્તિ એટલે છે, તત્ર એટલે ત્યાં, કાકઃ એટલે કાગડો, વસતિ એટલે વસે છે, રહે છે, કાકસ્ય અહીંયા જે છે એ જ વસ્તુ છે, કાકસ્ય આ કાગડો, સ્યનો અર્થ શું થાય? તો અહીંયા પત્ની છે, સ્ત્રીલિંગ છે કે કાગડાની પત્ની, કાગડી, સાવકેહી બચ્ચાઓની, સહ એટલે સાથે, તત્રેવ ત્યાં જ, તત્ર અને એવ ત્યાં જ, વસતિ રહે છે, તસ્ય તેમની, તેમનું, તેમના, તેમનું તે અર્થમાં, એટલે તેમના, વૃક્ષસ્ય વૃક્ષની, અધઃ એટલે નીચે, કોટરે બખોલમાં, એક સર્પ એટલે સાપ, વસતિ રહે છે। એક આ પેલા પેરેગ્રાફનું થયું, તેના પછી જો બીજા પેરેગ્રાફનું। મિત્રો અહીંયા આપણે આ વાક્ય રચના છે ને સળંગ લખી શકીએ। માનો કે જો આ વાક્ય અહીંયા પૂરું થયું તો પાછળથી આ વાક્ય પત્ની, સાવકી, આ આખું વાક્ય છે, કાકસ્ય પત્ની, સાવકી, સહસ્ત્રે, વસતિ। પણ ગદ્ય પાઠમાં તમને જે રીતના પેરેગ્રાફ આપેલા છે
આપણે એ જ રીતના અહીંયા લખેલા છે જેથી તમને ભાષાંતરમાં એમાં અનુકૂળતા રહે એટલા માટે, વધારે ખ્યાલ આવે એટલા માટે. એટલે હવે બીજો પેરેગ્રાફ, એકદા કાકઃ પત્નીના સહ, પત્નીના એટલે પત્નીની સહ એટલે સાથે, આહારાર્થમ ખોરાક માટે ગચ્છતિ જાય છે, તદા ત્યારે સર્પઃ સા એકમ, એકમ એટલે એક, સાવકમ બચ્ચાને ખાદતી એટલે ખાય છે. હવે ત્રીજો પેરેગ્રાફ થી ચાલુ થાય છે, યદા સહ જ્યારે તે, આ ગચ્છતિ આવે છે, જો ગચ્છતિ એટલે જાય છે, અહીંયા જો મિત્રો ગચ્છતિ અને આ ગચ્છતિ બંનેમાં ફરક છે. શબ્દ જો ગચ્છતિ છે પણ અહીંયા શું લાગેલું છે આ એટલે આવે છે, ગચ્છતિ એટલે જાય છે, પશ્યતિ એટલે જુએ છે, ચ એટલે અને સંસ્કૃતમાં મિત્રો આ ચ શબ્દ છે ને એ ચ શબ્દનો અર્થ થાય છે અની અને જુએ છે. શું જુએ છે તો કે એક હોય, એક સાવક હોય એટલે બચ્ચું, એક પક્ષીનું સોરી કાગડાનું એક બચ્ચું, નીડે એટલે માળામાં, નીડે હોય એટલે માળો અને નીડે એટલે માળામાં, નાસ્તી એટલે નથી, એક બચ્ચું માળામાં નથી. વૃક્ષસ્ય અધઃ વૃક્ષની નીચે, સર્પ એટલે સાપ, દ્રષ્ટવા જોઈને, કાકઃ કાગડો, વદતી એટલે બોલે છે. વૃક્ષની નીચે સાપ જોઈને કાગડો બોલે છે. શું બોલે છે તો હવે જો એનો સંવાદ છે એ આપણે અવતરણ ચિહ્નની અંદર છે, બરોબર. વૃક્ષની નીચે કાગડો સાપને જુએ છે અને બોલે છે. શું કહે છે? કહો એટલે કે અરે એ સહ એટલે આ પુલ્લિંગ એકવચન માટે, નજીક માટે એ સહ અને દૂર માટે સહ, આ અને તે. અહીંયા નજીક એટલે કે આ. દૃષ્ટ સર્પ, દૃષ્ટ એટલે જો તો ખરાબ, દુષ્ટ. આ દુષ્ટ સાપ, સાવકમ એટલે બચ્ચાને, ખાદતી એટલે ખાય છે. આ દુષ્ટ સાપ બચ્ચાને ખાય છે. કિંચિત એટલે કોઈ, કંઈક ઉપાય કરો છો એમ. ઉપાયમ એટલે ઉપાય, કરોમી એટલે કરો છો કે હવે મારે કંઈક ઉપાય કરવો પડશે, કંઈક ઉપાય કરો છો. ઇતિ એટલે એમ, એ પ્રમાણે એવું. વિચિંત્ય વિચારીને, એવું વિચારીને. કાકો હોય એટલે કાગડો, નદી એટલે નદી, પ્રતિ એટલે તરફ, નદીની બાજુ, નદીની તરફ, ગચ્છતિ એટલે જાય છે. કાગડો નદીની બાજુ જાય છે. અહીંયા આ પેરેગ્રાફ, હવે અહીંયા ચોથો પેરેગ્રાફ ચાલુ છે. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતી, તત્ર એટલે ત્યાં, રાજકુમારી એટલે રાજાની કુંવરી, સ્નાનમ એટલે સ્નાન, કરોતી એટલે કરે છે. તસ્યાહ એટલે કે તેનો, કોનો? રાજકુમારીનો. સવર્ણહાર એટલે સોનાનો હાર, સ્વર્ણહાર એટલે સોનાનો હાર. નદી તીરે એટલે નદીના કિનારે, અસ્તિ એટલે છે. ચતુર કાકઃ, ચતુર એટલે ચતુર, કાક એટલે કાગડો. કાગડો કેવો હતો? ચતુર હતો એટલે જાણ છે કાગડાની ચતુરાઈ, નહીં તો નો કે કાગડાની મૂર્ખાઈ. કાકઃ સ્વર્ણહાર, સોનાનો હાર, અપહરતી એટલે ઉપાડી જાય છે, બરોબર છે. હવે આપણે એનું ભાષાંતર જોઈ લઈએ. હવે એકસ્મિન એટલે કોઈ એક, તમારે મનમાં કલ્પના કરવાની છે, કોઈ એક વનમાં એક શું છે તો કે વડલાનું વૃક્ષ, વડલાનું ઝાડ છે. કોઈ એક વનમાં, કોઈ એક વનમાં વડલાનું ઝાડ છે. સત્ર એટલે ત્યાં, કાગડો, ત્યાં કાગડો, વસતી એટલે વસે છે, રહે છે, ત્યાં કાગડો રહે છે. કાકસ્ય પત્ની, કાગડાની પત્ની એટલે એને કાઉન્સમાં કેવું શું કહેવાય? કાગડી. કાકસ્ય પત્ની એટલે કે કાગડાની પત્ની. સાવકીની એટલે બચ્ચાઓ, તો એટલે સાથે, બચ્ચાઓ સાથે એટલે શું? તો આપણે ઓળખ આવી જાય કે જંગલ છે, જંગલની અંદર એક સરસ મજાનું વડલાનું વૃક્ષ છે. એ વડલાની વૃક્ષ ઉપર કાગડાનો આખો પરિવાર, અને પરિવારના સભ્યો કોણ છે તો કે કાગડો, કાગડાની પત્ની અને એના બચ્ચાઓ. બચ્ચાઓ કેટલા છે એની સંખ્યા આપણને આપેલી નથી, પણ બહુવચનમાં છે એટલે 2-3 હશે એમ, એક કરતા વધારે. તો કે છે કાગડાની પત્ની, કાગડી બચ્ચાઓ સાથે. તત્રેવ એટલે ત્યાં જે છે, ક્યાં તો કે વડલાના ઝાડ ઉપર.
વસતી એટલે રહે છે, કાગડાની પત્ની કાગડી બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. હવે તે છે તેમના ઝાડની નીચે. તેમના ઝાડની નીચે એટલે શું? તો એમનું જે વડલાનું ઝાડ છે એની નીચે બખોલમાં. કોતરે એટલે શું? તો કે બખોલમાં. એક હોય કે એક સર્પ એટલે સાપ રહે છે. જો મિત્રો તમે બહુ જૂનું અને બહુ મોટું થડવાળું વૃક્ષ જોયું હોય તો તમને ખબર છે કે એમાં મોટા હોલ હોય, બખોલ જેવું, ગુફા જેવું હોય છે, બરોબર. ઝાડના થડના ભાગમાં જે મૂળ ભાગમાં છે, થડના ભાગમાં અહીંયા મોટી બખોલ હોય છે, ગુફા હોય, તો એ બખોલની અંદર એક સાપ રહે છે. હવે ત્રીજો પેરેગ્રાફ. એકવાર કાગડો પત્ની સાથે ક્યાં જાય છે? તો કે ખોરાક માટે. એકવાર કાગડો પત્ની સાથે ક્યાં જાય છે? તો કે ખોરાક માટે જાય છે. ત્યારે સાપ એક બચ્ચાને ખાય છે. જો મિત્રો શું કે ઘટના કેવી બને છે કે પક્ષીઓને દાણા ચરવા માટે જવું પડે, પોતાના બચ્ચાના માટે ખોરાક લેવા જવું પડે. તો એકવાર કાગડો અને કાગડી સવારમાં જાય છે ખોરાક લેવા માટે, બરોબર છે. તો આ બાજુ માળો ખાલી થઈ જાય છે. માળામાં કોણ હોય છે? ફક્ત ને ફક્ત બચ્ચાઓ. તો એ સમયનો ફાયદો લઈને સાપ ઉપર જાય છે અને એ બચ્ચાઓમાંથી એક બચ્ચાને ખાઈ જાય છે. હવે જ્યારે યદા એટલે જ્યારે, સહ એટલે તે એટલે કોણ? કાગડો અને કાગડી આવે છે. આ ગચ્છતિ એટલે આવે છે. જ્યારે તે આવે છે અને જુએ છે, જ્યારે તે આવે છે અને જુએ છે, ત્યારે શું છે? તો કે એવું બને છે કે ભાઈ એક બચ્ચું માળામાં નથી. એક બચ્ચું માળામાં નથી. વૃક્ષની નીચે સાપ જોઈને, વૃક્ષની નીચે સાપ જોઈને, સોરી દ્રષ્ટવાય નીચે સદસ્ય તો વડે લખો. વૃક્ષની નીચે સાપ જોઈને કાગડો બોલે છે. કાગડો તરત જ સમજી જાય છે કે વૃક્ષની નીચે સાપ છે, એટલે કાગડો સમજી જાય છે. શું કે છે? અહો, આશ્ચર્ય રહે છે. અરે આ દુષ્ટ સાપ, આ દુષ્ટ સાપ બચ્ચાને ખાય છે. એટલે કોણ ખાય છે? તો કે આ જે દુષ્ટ સાપ છે એ બચ્ચાને ખાય છે. હવે તો આ ઘટના તો તરત બનતી જાય, બરોબર. આ સાપ લાભ લઈ ગયો, પછી કાલ વળી પાછું કાગડો અને કાગડી ખોરાક લેવા જાય ત્યારે સાપ આવું જ વર્તન કરે તો કાગડાના બધા બચ્ચા મળી જાય. એટલે કાગડો કે છે કે કંઈક ઉપાય કરો છું. કિંચિત એટલે કોઈ ઉપાય કરું છું. કરોમી એટલે કે ઉપાય કરું છું એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. ત્યાં હવે અહીંથી નવો પેરેગ્રાફ, બરોબર છે. જો અહીંયા આપણે આ પહેલો પેરેગ્રાફ છે, એના પછી બે લીટીનો બીજો પેરેગ્રાફ, એના પછી ત્રીજો પેરેગ્રાફ, હવે આ ચોથો પેરેગ્રાફ. ત્યાં રાજકુમારી, રાજાની કુંવરી શું કરે છે? તો કે સ્નાન કરે છે. તસ્ય એટલે તેનો, કોનો? તો કે છે રાજકુમારીનો સોનાનો હાર. રાજકુમારીનો સોનાનો હાર, સોના એટલે સોનાનો હાર નદી કિનારે છે, બરોબર છે. ચતુર કાગડો સોનાનો હાર અપહરતી એટલે ઉપાડી જાય
જાય છે, અપહરણ કરે છે, ઉપાડી લે છે. બરોબર છે. અહીંયા આપણે 4 પેરેગ્રાફનું ભાષાંતર શીખ્યા. બરોબર છે. જોઈ લઈએ ફરીથી કે કોઈ એક વનમાં એક વડનું ઝાડ છે, ત્યાં કાગડો વસે છે. કાગડાની પત્ની એટલે કે કાગડી એ પણ બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે. તેમના એ ઝાડની નીચે, વડલાના ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. એકવાર કાગડો અને કાગડી પોતાની પત્ની સાથે, કાગડો પોતાની પત્ની સાથે એટલે કે કાગડી સાથે ખોરાક માટે જાય છે પોતાના માળાથી દૂર. ત્યારે સાપ એ બખોલમાંથી બહાર નીકળી ઉપર જાય છે અને બચ્ચાને ખાઈ લે છે. જ્યારે તે આવે છે અને જુએ છે તો એક બચ્ચું માળામાં નથી. વૃક્ષની નીચે સાપ જોઈ અને કાગડો બોલે છે. કાગડો સમજી જાય છે કે આ દુષ્ટ સાપ છે એ મારા બચ્ચાને ખાય છે. કોઈક ઉપાય કરું છું કે હવે મારે કંઈક ઉપાય વિચારવો પડશે, બુદ્ધિ દોડાવવી પડશે. એમ વિચારીને કાગડો નદી બાજુ જાય છે, નદી તરફ જાય છે. હવે ચોથા પેરેગ્રાફમાં જુઓ કે ત્યાં નદીમાં રાજાની કુંવરી સ્નાન કરવા માટે આવી છે. તે નદી કિનારે પોતાના વસ્ત્રો અને પોતાના આભૂષણ ભેળા મૂકી અને નદીમાં નાહવા જાય છે. એટલે એ જ સમયે એ કાગડો છે શું કરે છે તો કે તે સોનાનો હાર જે નદી કિનારે છે એ ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. બરોબર, કંઈક વિચારે છે કાગડો, એના મગજમાં કંઈક વિચાર આવે છે અને એ પછી એ સોનાનો હાર ઉપાડી જાય છે. એટલે કે તે કાગડો ચતુરાઈ કરે છે. કાગડાના આ કાકસ્ય ચાતુર્ય પાઠમાં કુલ 6 પેરેગ્રાફ છે. અહીંયા આપણે 4 પેરેગ્રાફનું ભાષાંતર સમજ્યા, પાઠની સંપૂર્ણ સમજૂતી, બરોબર છે, અને બીજા 2 પેરેગ્રાફનું ભાષાંતર આપણે આવતા પીરિયડમાં શીખીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ભારત.